ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલના વિડીયોની અંદર જે છે કે વિડીયો તો બરાબર ઉતારવામાં આવ્યો હતો, પણ એમાં કેટલીક જે છે કે એમાં સ્ક્રીન શેરમાં બ્લેક આવ્યું છે, તો એના કારણે એનું હોમવર્ક હું તમને જે છે કે મોકલી દઈશ. એટલે જે સમજ છે એ બધી તમારે જે વસ્તુ કહેવામાં આવી છે એ સમજી લેવાનું છે. બાકી એના ઉદાહરણો જે લખવાના છે એ તમને હું હોમવર્ક રૂપે એ તમને મોકલી દઈશ, જેથી જે છે કે તમને એની અગવડતા પડે નહીં. તો ચાલો આજે એના આપણે વાક્યો શીખવાના છે, અને એ શીખેલા આપણે લીધા પછી આપણે જે છે કે આ યુનિટ આજે પૂર્ણ થઈ જશે. ત્યારબાદ આપણે હવે પછી યુનિટ 2માં આપણે શીખીશું. પણ આજે જે છે આમની અંદરની ઘણી બધી બાબતો જે શીખવાની છે મહત્ત્વની, તો એ બાબતોને આપણે જાણી લઈએ. તો અહીં એક્ટિવિટી 7ની અંદર જોવાનું છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ મેંના સંભવિતતા દર્શાવતા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો અહીં આપણને જોઈ શકીએ છીએ કે કઈ વસ્તુ આવશે, ક્યારે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. અહીં આપણને રાકેશ, મૂવી, પિંક ગાઉન, બિગ બાઝાર, અ ટ્રેન, 10 AM નો અહીં ઉપયોગ કરવામાં આવેલો છે. તેમાંથી આપણે એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતના? તો આપણે સૌપ્રથમ આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ. તો અહીં જે તમને જેટલા પણ ક્વેશ્ચન પૂછેલા હશે, તો એ મોટાભાગે આપણને વેન, હુ, હાઉ, વોટ, વેર, તો આપણને ખબર હોવું જોઈએ. વેન હોય એટલે એ શું દર્શાવે છે? વેન એટલે કે ક્યારે, એ સમય દર્શાવે છે. એટલે અહીં આપણને કાઉન્સમાં ખબર હોવું જોઈએ કે સમય કયો છે, તો એના આધારે એ સમયનો ઉપયોગ જે છે આની અંદર કરવાનો રહેશે. જ્યારે હુ એટલે કોણ, તો એ શું દર્શાવે છે? નામ. હાઉ તો કેવી રીતે, તો એ કેવી રીતે, તો એ શેના દ્વારા જવાના છે કે શું કરવાના છે, તો ત્યારે એ વસ્તુનો ઉપયોગ થશે. વોટ એટલે શું એટલે શું દર્શાવે છે? વસ્તુ. જ્યારે વેર એટલે કે ક્યાં, તો એ શું દર્શાવે છે? તો એ સ્થળ દર્શાવે છે. તો આપણે અહીં જોવાનું છે ખૂબ જ સરસ રીતે. તો આપણે જોઈએ. સૌપ્રથમ વોટ આર યુ ડુઈંગ ઓન સન્ડે. વોટ અહીંયા જુઓ, તમને વોટ દર્શાવેલું છે. તો તમે, યુ એટલે કે તમે રવિવારે શું કરી રહ્યા છો? તો અહીંયા કીધું છે આઈ મે ગો વોચ અ મૂવી. તો અમે જે છે કે શું, તો અમે મૂવી જોવા જવાના છે. તો આવી વસ્તુ જ્યારે પણ દર્શાવી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ થાય છે? તો મેનો ઉપયોગ થાય છે. પરવાનગી અથવા જે પરવાનગી મેળવવી હોય અથવા તો આપણે વિનંતી કરવી હોય ત્યારે આ જે છે મેનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા જુઓ તો શું થયું? યુનું શું થઈ જાય? જ્યારે પણ તમે પ્રશ્નનો જ્યારે પણ તમે આન્સર આપો એટલે યુનું શું થઈ જશે? આઈ થઈ જશે. અને આઈ પછી એટલે કે એ સર્વનામ છે. કરતા પછી મેં પછી વર્બ. તો વર્બમાં શું આવ્યું છે? તો ગો. તો આપણે જે છે કે તું વોચ અ મૂવી, તો શું જોવા જવાના છે? તો મૂવી જોવા જવાના છે. ત્યારબાદ હવે બીજું વાક્ય આપણે જોઈએ. તો એની અંદર વેન વિલ વી રીચ એટ ધ પિકનિક સ્પોટ. તો અમે ક્યારે પિકનિક સ્પોટ ઉપર પહોંચીશું? તો અહીંયા જુઓ શું દર્શાવ્યું છે. તો અહીં આપણે જોવાનું છે વેન તો શું દર્શાવે છે? સમય. તો તમને સમયવાળું આમાં કાઉન્સમાં શું આપેલું છે? 10 AM. તો અહીં આપણે જે છે કે વેનની જગ્યાએ શું લાગશે? 10 AM. અને હવે એની સેન્ટેન્સ બનાવવાનું છે. તો કરતા કોણ છે આમાં? વી પછી આપણે જોઈએ છીએ તો એ વાક્ય જ્યારે આપણે બનાવીએ છીએ તો એ જોઈએ છે તો તો વિલ નીકળી જાય, એના કારણે મી આવશે. પછી રીચ બાય 10 AM, અમે 10 વાગે પહોંચી જઈશું. તો આવી રીતના એનું વાક્ય બને છે. ચાલો ત્યારબાદના વાક્યોને આપણે જોઈએ. તો ત્રીજું વાક્યમાં જુઓ, હુ વિલ વિન ધ રેસ. તો હુ એટલે કે નામ. તો નામમાં કોણ છે? તો રાકેશ કાઉન્સમાં હતું, તો રાકેશ જે છે અહીં લાગશે. તો કોણ જીતે છે? બાકીનું સેમ. અને જે છે કે વિલની જગ્યાએ શું લાગશે? મે. તો રાકેશ મે વિન ધ રેસ. રાકેશ જે છે કે સ્પર્ધા જીતી જશે. તો આવી રીતના જે છે કે એ આપણે મેનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ ત્રીજું વાક્ય, હાઉ વિલ યુ ગો ટુ દિલ્હી? તમે દિલ્હી શેના દ્વારા જશો? તો અહીં આપણને કાઉન્સમાં ટ્રેન આપેલું છે, તો કેવી રીતે? તો તમે શેના દ્વારા જવાના છો? તો ટ્રેન દ્વારા. તો યુનું શું થઈ જાય? આઈ. તો આઈ મે ગો બાય અ ટ્રેન. અમે જે છે કે ટ્રેન દ્વારા અમે જઈશું. તો એ અહીં આવી રીતના વાક્ય બને છે. ત્યારબાદ વોટ વિલ યુ વિયર ઇન ધ પાર્ટી? તમે પાર્ટીમાં શું પહેરશો? તો શું પહેરશો? તો પિંક ગાઉન. તો એટલે કે આઈ મે વિયર પિંક ગાઉન. તો હું જે છે કે શું પહેરીશ? તો પિંક ગાઉન પહેરીશ. તો એવું જે છે કે આ વાક્યનો જવાબ થાય છે. વેર વિલ યુ ગો ફોર શોપિંગ? તો તમે શોપિંગ માટે ક્યાં જવાના છો? તો શોપિંગ માટે ક્યાં જશો? તો અહીં જે છે તો ક્યાં જવાના છે? તો બિગ બાઝાર. તો આઈ મે ગો ટુ બિગ બાઝાર ફોર શોપિંગ. તો અહીં આવી રીતના આપણે વાક્યો બનાવવાના છે અને જે છે કે આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તમામ બધી વસ્તુ જે છે અહીં આજે જેટલી પણ દર્શાવેલી છે એ બધી જ વસ્તુ તમારે એ નોટબુકમાં લખવાની રહેશે. અને એ વસ્તુ જો ટેક્સ્ટ બુકમાં હોય તો ટેક્સ્ટ બુકમાં પણ લખવાની, પણ બંનેમાં લખવાની રહેશે. આમાંથી કેટલાક એક્ટિવિટી જે તમારે જે ટેક્સ્ટ બુકમાં પણ છે તો એ ટેક્સ્ટ બુકમાં લખવાની, અને નોટબુકમાં હોય તો નોટબુકમાં લખવાની. ઓકે, ચાલો ત્યારબાદ ની વાક્યની આપણે વાત કરીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીં આપેલી છે માઇટ એન્ડ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો માઇટ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જે છે કે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો આપણે માઇટ વિશે શીખી ગયા. તો માઇટ શું છે? માઇટ એક સહાયકારક ક્રિયાપદ છે જે ભવિષ્યમાં કોઈ કાર્ય થવાની કે બનવાની છે એની શક્યતાના આધારે એનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ક્રિયા કદાચ બનશે અથવા થશે ત્યારે જે છે કે આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. તો ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી ટુડે. તો શું આવશે? તો આપણે જોઈએ છીએ કે રેન જે છે તો રેન સાથે શું લાગે છે? તો આપણે જોઈએ છીએ તો એ રેન ક્રિયાપદ છે. તો હંમેશા યાદ રાખજો આપણે આગળ પણ કે મે અથવા માઇટ જ્યારે પણ આવે ત્યારે એની પાછળ શું હોય છે? હંમેશા વર્બ. એટલે વર્બ જ્યાં હોય એટલે વર્બની આગળ આપણે શું લગાડવાનું છે? એ માઇટનો ઉપયોગ લગાડવાનો છે. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી, કે આકાશ ખૂબ જ વાદળ ભર્યું છે. ઇટ માઇટ રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડશે. ચાલો ત્યારબાદ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, કે મારું ગૃહ કાર્ય જે અધૂરું છે. ધ ટીચર પનિશ, તો શું કરશે? સજા. કદાચ મારા ટીચર મને શું કરશે? સજા કરશે. કદાચ આપણે સમજવાનું કોઈ કદાચ એવી ક્રિયા થશે કે બાકી છે અથવા બનશે ત્યારે જે છે કે માઇટનો ઉપયોગ થાય છે. એટલે માઇટ પનિશનો ઉપયોગ થાય છે. ચાલો ત્રીજું વાક્યમાં જોઈએ. ઇન્ડિયા નીડ્સ ઓનલી 10 રન્સ ટુ વિન, કે ઇન્ડિયાને ફક્ત 10 રન જીતવા જોઈએ છે. ધ મેચ. તો આમાં શું થશે? આપણે જોઈએ છે તો વિન છે તો કદાચ જે છે કે અમે કદાચ શું થઈ જશું? જીતી જશું. તો શું થશે? તો એના માટે વી માઇટ વિન નો ઉપયોગ થાય છે. ધ બસ ઇઝ ફૂલ, બસ શું છે? પૂરેપૂરી ભરાઈ ગઈ છે. ધ ટિકિટ્સ, તો અહીંયા તમને દર્શાવ્યું છે કે નોટ ગેટ, તો જે છે કે તમને કદાચ ટિકિટ મળશે નહીં. તો એના માટે શું આવશે? તો વિલ નોટ ગેટ. તો આમાં જે છે કે વી માઇટ નોટ ગેટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રીના ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. તો રીના જે છે કે એને શું થઈ રહ્યું છે? તો એ બીમારીથી જે છે કે પોતે આપણે સફરિંગ, તો એ પોતે એમાં થઈ રહી છે. તો એના કારણે બીમારીમાં ઝડપાઈ રહી છે. તો એના કારણે શું આવશે? સી ટુ ધ સ્કૂલ.
તો તેના કારણે એ પોતે જે છે કે સ્કૂલે આવશે નહીં. તો she might not come to the school. તો આવી રીતના એનું વાક્ય બને છે. ચાલો ત્યારબાદ આપણે એક્ટિવિટી 8ની વાત કરશું. તો એક્ટિવિટી 8ની અંદર આપણે જોઈએ તો એની અંદર આવશે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ સજેશન એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. કે આપેલા વિધાનો વાંચો અને પરિસ્થિતિ મુજબ વાક્યો લખો. તો અહીં આપણે જે છે કે એ પરિસ્થિતિને સમજવાની છે. એમાં કયા વાક્યનો ઉપયોગ થશે તો એ પણ આપણને ખબર હોવો જોઈએ. તો આપણે જે છે કે લાસ્ટ ટાઈમ જે શીખ્યા કે મસ્ત આમ કરવું જ જોઈએ. જ્યારે ફરજ પડે ત્યારે ફરજિયાતપણે કરવાનું કામ આવે ત્યારે શેનો ઉપયોગ થાય છે તો મસ્તનો ઉપયોગ થાય છે. તો એની અંદર આપણે સૌપ્રથમ જોઈશું ધેર આર મોસ્કિટોઝ ઇન ધ હોલ એરિયા. કે આખા વિસ્તારમાં શું છે મચ્છરો છે. પીપલ આર બીકમિંગ ઇલ. તો જે છે બધા જ લોકો શું થશે આના બીમાર થશે. તો આનું વાક્ય શું બનશે યુ મસ્ટ કીપ યોર સરાઉન્ડિંગ્સ ક્લીન. તો આપણે ફરજિયાતપણે આપણી આસપાસની વસ્તુને કેવી રાખવી પડશે ચોખ્ખી રાખવી પડશે. તો આવી રીતના એનું વાક્ય બનશે. ત્યારબાદ સેકન્ડ ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ ધ એપ્લિકેશન ફ્રોમ ધ એડમિશન. તો એડમિશનની જે પ્રક્રિયાનો જે છેલ્લો દિવસ છે તો તમારે તમારી અરજીને જે છે કે આજે જમા કરાવવી પડશે. તો આની અંદર જે આવશે તો શું જમા કરાવવું પડશે તો આજે જ જે છે કે તમારી વસ્તુને શું કરવી પડશે જમા કરાવવી પડશે. એટલે યુ એટલે કે આપણને લાગુ પડે છે એટલે એના માટે શું આવશે યુ એટલે કે તમે આજે શું કરશો સબમિટ કરી જજો. એટલે કે આજે તમે જે છે એને પહોંચાડી દેશો. એટલે ફરજિયાતપણે તો આની અંદર ફરજ પડી છે એટલા માટે શું આવશે યુ મસ્ટ સબમિટ ટુડે. તો તમારે આજે ફરજિયાત જે છે કે એને જમા કરાવવું પડશે. ઇટ ઇઝ 11 PM. કેટલા વાગ્યા છે રાતના 11. ડોન્ટ ગો આઉટસાઇડ. રાતના 11 વાગ્યા છે તો આજે હવે તમારે બહાર જવું નહીં. તો તમારે શું કરવું પડે તો તમારે જે છે ઊંઘી જવું પડે. તો યુ મસ્ટ સ્લીપ નાઉ. તમારે હવે ઊંઘી જવું પડશે. ઇટ ઇઝ વેરી ક્લાઉડ આઉટસાઇડ. કે બહાર ખૂબ જ અંધારું છે. આઈ ડોન્ટ હેવ એની વુલન્સ. તો જે આની અંદર કહેવામાં આવશે તો યુ મસ્ટ બાય સમ વુલન્સ એઝ સૂન એઝ પોસિબલ. કે તમારે ઝડપથી જે છે કે તમારે ખરીદી કરવી પડશે. શેની તો વુલન્સની. ચલો ટુમોરો ઇઝ યોર ટેસ્ટ. આવતીકાલે તમારી ટેસ્ટ છે. યુ હેવન્ટ રીડ ધ લાસ્ટ ચેપ્ટર. કે હવે તમે જે છે કે હેવન્ટ રીડ તો હવે છે કે તમે છેલ્લું ચેપ્ટર વાંચી શકો નહીં. યુ મસ્ટ રીડ ઇટ નાવ. તમારે હવે એને શું કરવું પડશે ફરજિયાતપણે એને વાંચવું જ પડશે. તો એના માટે યુ મસ્ટ રીડ ઇટ નાવ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ 12 o'clock. યુ આર સ્ટીલ વોચિંગ ટીવી. કે રાતના 12 વાગ્યા છે ને તમે હજુ પણ ટીવી જોઈ રહ્યા છો. તો હવે તમારે શું થવું પડશે તમારે ઊંઘી જવું પડશે. ફરજિયાતપણે તમારે ઊંઘી જવું પડશે. તો આવશે યુ મસ્ટ ગો ટુ બેડ. ચાલો ત્યારબાદ there is a theft in the neighborhood. call the police immediately. કે ભાઈ શું આવ્યા છે બાજુમાં તમારા ઘરની બાજુમાં તો ચોર આવ્યા છે. તો તમારે શું કરવું પડશે ધ્યાન રાખવું પડશે. તો એના માટે જે છે કે યુ મસ્ટ બી કેરફુલ. તમારે પણ કાળજી રાખજો. The temple will close at 12 o'clock. walk fast. કે જે મંદિર કેટલા વાગે બંધ થઈ જાય છે 12 વાગે બંધ થઈ જાય તો તમે ઝડપથી ચાલજો. તો યુ મસ્ટ રીચ બાય 11:30. તો તમારે કેટલા વાગે પહોંચી જવું પડશે 11:30 પહોંચી જવું પડશે. ત્યારબાદ માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ હાઈ ફીવર. કે મારા પિતા જે છે કે તાવની બીમારીથી જે છે કે પોતે ઝઝૂમી રહ્યા છે. હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. તો તેમણે કોની જરૂર છે તો ડૉક્ટરની. યુ મસ્ટ ગો ટુ ડૉક્ટર રાઇટ નાવ. તમારે હમણાં જ ડૉક્ટર પાસે જવું જોઈએ. ચાલો ત્યારબાદ 10th સેન્ટેન્સ મોહન ડ્રાઇવ્સ અ સ્કૂટર વિધાઉટ વેરિંગ હેલ્મેટ.
કે મોહન જે છે કે સ્કૂટર હેલ્મેટ વગર હંકારી રહ્યો છે, તો શું કરવું પડશે? એણે ફરજિયાતપણે શું કરવું પડશે? હેલ્મેટ પહેરવું પડશે. તો યુ મસ્ટ નોટ ડ્રાઈવ સ્કૂટર વિદાઉટ હેલ્મેટ, કે તમે જે છે કે હેલ્મેટ વગર જે સ્કૂટર હંકારી શકો નહીં. ચાલો, હવે અહીં કીધું છે એના પછીના આપણે એની અંદર કૌંસમાં આપેલા સહાયક ક્રિયાપદો વડે ખાલી જગ્યા પૂરો અને તમે એક ક્રિયાપદ એક કરતાં વધુ વાક્યોમાં વાપરી શકો છો. અહીં કીધું છે કે એનો ઉપયોગ તમે એક કરતાં વધારે ઉપયોગ કરી શકો છો. જુલી સ્વિમ, જુલી/સ્વિમ, તો જે છે કે એમાં શેનો ઉપયોગ આવશે વિચારો. તો કેનનો ઉપયોગ થાય છે. તો કેન એ જે છે તો કેનની આપણે આગળ વાત કરી ગયા છે કે કેનનો ઉપયોગ હંમેશા કે પરમિશન માંગવા માટે, ત્યારબાદ આપણને ખબર હોય તો એની આવડત અને કૌશલ્ય અને શક્તિ ધરાવતું હોય તો એ શું છે, તો એ સારી રીતે તરી શકે છે, તો એનામાં એ કૌશલ્ય છે, તો એના કારણે શેનો ઉપયોગ થાય છે? કેનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ /I borrow your dictionary, તો મહેરબાની કરીને હું તમારી ડિક્શનરી લઈ શકું છું, એટલે કે શબ્દકોશ લઈ શકું છું. તો જે છે કે આમાં મહેરબાની એટલે પરવાનગીની માંગી છે, તો એના માટે શું આવશે? મે આઈ બોરો યોર ડિક્શનરી. ત્યારબાદ ધેટ સ્ટોરી / બી ટ્રુ હુ નોઝ, કે આ સ્ટોરી જે છે એ સાચી છે એવું કોણ કહેશે? તો એની અંદર જે છે કે માઇટ, તો માઇટનો ઉપયોગ કેમ થાય છે? તો આપણને જે છે કે આની અંદર કીધું છે કદાચ એવી ઘટના બની શકે છે, તો એના માટે કદાચ કોણ જાણે કે શું થઈ શકે છે, તો એના માટે જે છે કે માઇટનો ઉપયોગ થાય છે. યુ/ટેક એન અમ્બ્રેલા ઇન કેસ ઇટ રેન્સ, કદાચ વરસાદ પડશે તો તમારે એના માટે શું લઈ જવી પડશે? છત્રી લઈ જવી પડશે. તો કદાચ અને એ સંભાવના છે, અને હંમેશા જે છે તો આપણે શુડનો ઉપયોગ ક્યારે થાય છે? તો આપણે શુડનો ઉપયોગ આમ કરવું જ પડશે, કારણ કે એવી ઘટના ઘટે તો આપણે જે છે એ કરવું જ જોઈએ. તો એના માટે આ શાનો ઉપયોગ થશે? તો કદાચ વરસાદ પડશે તો તમારે સાથે લઈ જવી પડશે, તો એ ત્યારે જે છે કે શુડનો ઉપયોગ થાય છે. I/be London on next Monday, અમે આવતા સોમવારે લંડન જઈશું. તો આ કેવું છે? જઈશું, હજુ ક્રિયા થઈ નથી પણ થવાની છે, તો ત્યારે આઈ અને વી સાથે શું લાગે છે આપણને ખબર હોય તો? શેલ, અને પછી હી સી ઇટ સાથે શું લાગે છે? તો વિલ લાગે છે. તો અહીં શું લાગશે? શેલ લાગશે. ચલો, /keep our surroundings clean, તો આપણે આપણી ચારે બાજુ શું કરવું જોઈએ? સાફ કરવું જોઈએ. તો એક આપણી ફરજ છે, તો એ ફરજ હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો શુડનો ઉપયોગ થાય છે. ચાલો, એના પછી /not harm our nature, કે આપણે આપણી પ્રકૃતિને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો એ પણ એક શું છે? ફરજ છે. તો એ ફરજ હોવાને કારણે આની અંદર શું લાગે છે? શુડનો ઉપયોગ થાય છે. ચાલો, ત્યારબાદ /you like to buy a shirt or t-shirt, તો અહીં તમને કીધું છે કે કોઈ પણ ભૂતકાળમાં કોઈ પણ કાર્ય કરવાની તૈયારી અનુક્રમે હતી કે ન હતી તે દર્શાવી હોય, તો જે છે કે તમે શર્ટ લઈ શકો અથવા તો જે છે કે ટી શર્ટ પણ લઈ શકો. તો આવું જ્યારે પણ હોય ત્યારે તમારી ક્યારેક કોઈક ઈચ્છા હોય તો એ ઈચ્છા દર્શાવી હોય ત્યારે પણ શેનો ઉપયોગ થાય છે? તો વુડનો ઉપયોગ થાય છે. The students wear proper uniform in school, કે વિદ્યાર્થીઓ જે છે સ્કૂલમાં શું પહેરે છે? ફરજિયાત, તો એ લોકો ફરજિયાત યુનિફોર્મ પહેરે છે. તો એના માટે જ્યારે ફરજિયાત આવે ત્યારે જે છે કે શાનો ઉપયોગ થાય છે? મસ્ટનો ઉપયોગ થાય છે. They/not win the prize, તો આની અંદર જે છે કે શેનો ઉપયોગ થાય છે? તો આની અંદર આપણે જોશું, તો આની અંદર આપણે તો જોઈએ છે તો શું કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો છે, તો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો એની અંદર આપણે કુડનો ઉપયોગ થાય
છે કે કોઈ ક્રિયા ન કરી શક્યો હોય અથવા તો આની અંદર જે છે કે તેઓ મેચ તેઓ ઇનામ જીતી શક્યા નહીં, તો આ પણ એક છે. તો એના માટે શેનો ઉપયોગ થાય છે? કુડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કૌંસમાં આપેલા યોગ્ય સહાયક ક્રિયાપદની મદદથી ખાલી જગ્યા પૂરો. તો આની અંદર આપણે જે છે કે અહીં શુડ, વુડ અને કુડનો ઉપયોગ કરવાનો છે. કુડ તો આપણે હમણાં જ કીધું કે કોઈ ક્રિયા ન કરી શકે ત્યારે જે છે કે કુડનો ઉપયોગ થાય છે. વુડ અને શુડની વાત કરીએ તો આપણે જે છે કે વુડ, તો વુડનો ઉપયોગ આપણે મોટાભાગે કોઈ કાર્ય કરવાની તૈયારી અનુક્રમે હતી કે ન હતી તો એના માટે જે છે કે એનો ઉપયોગ થાય અથવા તો વિનંતીનો ભાવ સૂચવે છે. પછી આપણે શુડ, તો એ આમ કરવું જ જોઈએ ત્યારે આપણે આવે છે. ધ સ્ટુડન્ટ્સ / નોટ સ્મોક, તો વિદ્યાર્થીએ જે છે કે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. તો આવું હોય, આમ કરવું જોઈએ નહીં ત્યારે પણ શાનો ઉપયોગ થાય છે? શુડનો ઉપયોગ થાય છે. / યુ સિંગ અ સોંગ પ્લીઝ, મહેરબાની કરીને શું તમે ગીત ગાશો? તો આપણે જે છે કે જ્યારે પણ આવી રીતના આપણે વિનંતી કરીએ છીએ, વિનંતીનો ભાવ સૂચવેલો છે, તો એના કારણે આની અંદર શેનો ઉપયોગ થાય છે? તો વુડનો ઉપયોગ થાય છે. / યુ ટેલ મી અ સ્ટોરી, શું તમે મને સ્ટોરી જણાવશો? તો આપણે જોશું તો અહીંયા પણ આપણે ભાવ સૂચવેલો છે, પણ શાનો? તો આ સ્ટોરીને જાણવા માટેનો ભાવ અહીંયા સૂચવેલો છે, તો એના કારણે અહીં પણ શેનો ઉપયોગ થાય છે? વુડનો ઉપયોગ થાય છે. / યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક, શું તમે મને આ કામ કરવામાં મદદ કરશો? તો આની અંદર પણ જે છે મદદ કરવાની જે ઈચ્છા છે, તો એના કારણે આની અંદર પણ શેનો ઉપયોગ થાય છે? વુડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ધ રેડ લાઇટ ઇઝ ઓન, લાલ લાઇટ શું થઈ ગઈ છે? શરૂ થઈ ગઈ છે. યુ સ્ટોપ, તો આપણે જે છે આપણે જે છે કે હવે તમારે શું રહેવું પડશે? ત્યાં ઊભા રહેવું પડશે. તો એના માટે એની ફરજ છે, તો ફરજિયાત છે કે તમારે ઊભા જ રહેવું પડશે. ત્યારે જે છે કે મસ્ટનો ઉપયોગ થાય છે. ધ રીચ / હેલ્પ ધ પુઅર, કે પૈસાદારે શું કરવું જોઈએ? ગરીબોને મદદ કરવી જોઈએ. તો આના માટે તો આમ કરવું જોઈએ, તો એના માટે શું આવે છે? શુડનો ઉપયોગ થાય છે. ધ બોક્સ વોઝ લાઇટ, બોક્સ કેવું હતું? લાઇટ. તો આઈ લિફ્ટ ઇટ, તો એ કેવું વજનમાં હલકું હતું, તો એના કારણે મેં એને શું કરી લીધું? ઊંચકી લીધું. તો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો કુડનો ઉપયોગ થાય છે. તો અહીં આપણું જે છે કે આ યુનિટ 1 અહીં પૂર્ણ થાય છે. હવે પછી આપણે યુનિટ 2 વિશે શીખીશું અને આનું તમારે હોમવર્ક કરવાનું રહેશે, જે હોમવર્ક તમે પાછળથી મોકલવામાં આવશે. અસ્તુ, જય હિન્દ.